કહેતા કે ઈડરનું રમકડા ફેમસ લાકડાના અને એક ઈડરિયો ગઢ. ઈડરિયો ગઢ ને ઈડર પહાડ રહી ગયો, રમકડા ઓછા થઈ ગયા. હવે લસણ સમા દીધું. હા, ઈડરના રમકડા ફેમસ હતા. એટલે બધી આખી લાઈનમાં જ રમકડા હતા. હવે નહીં ચાલતા. તો પરણી તમે જ્યારે શરૂઆતમાં હતા ત્યારે તો કેવું માર્કેટ હતું? હા, અસલ હતું ત્યાં તો, અસલ હતું. અમે પોતે જ કામ કરતા હતા ને. હા, અને લોકો ખૂબ આવતા. હા, ખૂબ આવતા. શેરીનું નામ શું છે? જૂના બજાર. જૂના બજાર. જૂના બજાર. અને પહેલાના જમાનામાં ઈડરના રમકડા તો બહુ ફેમસ હતા. હા, ફેમસ. તો તમે જોયું કે બધી આખી લાઈનોમાં રમકડાની દુકાન? હા, ઘેર ઘેર કામ કરતા હતા. ઘર એમ? હા, મશીન ઉપર કામ કરતા, કોઈ હાથથી કામ કરતા. અને તમે એ પરિવારમાં છો કે અલગ? હા, અમે એ જ પરિવારના. તો તમારે ખરું ઘરે રમકડા તો પહેલા કરતા હતા, હવે બંધ કરી દીધું? બંધ કરી દીધું. આજ ઘરનો માલ હાલવા આવતી હતી. કેમ તો હવે દુકાન નથી ચાલતા રમકડા? હવે ના, હવે ઓછું થઈ ગયું બધું. આમ લાકડાના કેવા કેવા રમકડા હતા પેલા, યાદ છે કે? એટલે આમ દૂધીનું લાકડું વપરાતું, શાકનું, સીસમનું, વેલણો થતા. અને શું બનાવતા રમકડા? કંઈક બનાવતા? માણેક સમ, એમ? પછી ઘોડિયા, માતાજીને ચડાવે ઘોડિયા, ઘૂઘરા નાના બાળકો, ઓકે. પછી ભમેડા રમવાના. અચ્છા, ભમરડા તો ભૂલી જ ગયા બધા. હા, ભૂલી ગયા. જે તે સમયે ઈડરના ખરાદી બજારના રમકડાઓ ખૂબ જ ફેમસ હતા અને એને જો સૌથી વધારે વેગ આપ્યો હોય તો ઈડરના મહારાજાશ્રીએ. અને બ્રિટિશર્સ દરમિયાન પણ દેશ વિદેશમાં પણ આ ઈડરના લાકડાના રમકડા ખૂબ જ પ્રખ્યાત થયેલા. દોસ્તો, ઈડરના રમકડા બહુ ફેમસ છે. લગભગ બધી જગ્યાએ આપણે સાંભળ્યું છે કે ઈડરના રમકડા. ઈડર હવે અત્યારે શું પરિસ્થિતિ છે, ઈડરના રમકડામાં કયા કયા મળતા એમ લોકો આજે જોવા માટે આવે છે. અને અહીંયા કોઈ જો ટ્રેડિશનલ દુકાન હોય તમે મળીશું એને થોડીક વાત કરવી છે. તો અમે ઈડરમાં રમકડા શોધી રહ્યા છીએ. અને દોસ્તો, આખી પોળ જ અદ્ભુત છે. રમકડા બજાર કહેવાતું છે તે સમયે. અને આખા લાકડાના મકાન છે. કાસ્ટ કલા અદ્ભુત જોવા મળે છે. પહેલી વાર ઈડર નગરની અંદર આવ્યા અમે. અને અત્યારે યોગાનો યોગ માર્કેટ બંધ છે. એક મિત્ર મળે છે, પૂછીએ એમને. નમસ્તે. આ શેરીના ઈડરના રમકડા ફેમસ? આપણે જાતે જ બનાવીએ બધી વસ્તુ. આપ જ બનાવો છો? વાહ, યોગાનો યોગ અમને મળી ગયા. આપનું શું નામ છે? રાજુભાઈ. રાજુભાઈ. હા. આપ મૂળ ઈડરના? ઈડરના. અહીંયા તો આ તમારી દુકાન છે કે ચાલુ જ છે ને? આપણું ગોડાઉન છે રમકડાનું? હા, બનાવીએ જાતે. ચાલો આપણે યોગાનો યોગ અમે ઈડરના રમકડા શોધી રહ્યા હતા. રાજુભાઈ મળી ગયા. અને ખુશકિસ્મતી જોવો કે પોતે રમકડા બનાવે જ છે. તો આપણે જોઈએ. વાહ, હનુમાન દાદાની ગદા. હા, એટલે બીજી બધી આઈટમ બનાવીએ ભમેડા બધી વસ્તુઓ. હું અંદર આવી જાઉં? હા, આવી જાઓ, અંદર આવી જાઓ. વાહ, બનાવીએ આપણે ગદા. એટલે તમારું એક કામ કરવું થઈ જાય. એટલે આના તો કિચન બનાવતા છે ને? ના, આ પૂજામાં મૂકવાની છે આપણે ગદા હનુમાન દાદાના. પૂજામાં મૂકે? હા. આપણી સમક્ષ ગદા બની રહી છે લાઈવ. આપ જોઈ શકો છો કઈ રીતે રમકડા બનતા. દોસ્તો, આપણે તો રમકડા જ ભૂલવા માંડ્યા. હવે કઈ રીતે બનવા એ તો વાત જ ભૂલી જાવ. પણ આપણી સામે બની રહ્યું છે. એમની સ્પીડ પણ જોરદાર છે. નવી પેઢીમાં ઘણા ઓછા લોકો લાકડાના રમકડાથી રમતા હશે. રમવાનું તો છોડો, કદાચ દેખવામાં પણ ઓછું મળતું હશે. હવે એકચ્યુઅલી પ્લાસ્ટિકના ચાઇનીઝ રમકડા વધારે આવી ગયા છે. પણ આપ જોઈ શકો છો ઈડર આમાં બાકાત છે. ઈડર વિશેષ છે. આખી શેરી જ રમકડાની શેરી. જબરજસ્ત કહેવાય. રાજુભાઈ બહુ સરસ રીતે એમનું કામ કરી રહ્યા છે, ખંતપૂર્વક. ભગવાનનો આશીર્વાદ તમારા માટે. 100%. એમને ના આવડા કલા ભગવાને નક્કી કર્યું છે. ભણવાનું બેઠું નહીં, કામમાં લાગી ગયા. રાજુભાઈનું કહેવાનું છે કે ભણવાનું બેઠું નહીં અને કલામાં લાગી ગયા. પણ રાજુભાઈ, વર્તમાન સમયમાં તમે આ કલાને જીવંત રાખો છો એ જ મોટી વસ્તુ છે. ભગવાનનો આશીર્વાદ.
અને યોગાને યોગ પાછા બનાવવો છે તો ગદા હનુમાન દાદાનું પ્રતીક. ભગવાને જ શીખવાડ્યું છે. રાજુભાઈ, મેન્યુફેક્ચરિંગ આવું થતું હોય જે તમારી જે છે ફેક્ટરી, એવી ફેક્ટરી બીજી અત્યારે ચાલુ છે કે અમુક લિમિટેડ? રવિવાર છે એટલે બધા બહાર ગયા છે, અમુક બધા માણસો મારા. હા. અમુક લોકો કામથી બધા બહાર ગયા છે. નહીં, આમ અત્યારે લાકડાના રમકડા લગાવો બીજી તો તૈયાર લાવતા? ના, તૈયાર નહીં સર. બધું અમારા કારીગરોનો કોન્ટેક્ટ હોય બીજાને. અમારો માલ ત્યાં જાય ને ત્યાંનો માલ અમારી જોડે આવે. ઓકે. આ તમે શું કીધું, શું બનાવો છો આમાં? બધું જ વસ્તુ ના ના, આ જે ગદા બનાવો છો, હા, એ ભગવાનના ચડાવવા માટે છે, પૂજા માટે યુઝ થશે. આવ્યા અને અચ્છા, પૂજા માટે use થશે. હા, પૂજા માટે ઘરમાં હું કિચન સમજો તો કિચન જેવું કિચને લાગે. બનાવીએ છીએ અમે લોકો. અચ્છા, કિચનની આખી ગદા નાની સાઈઝની આવે. ઓકે. અને આ કોઈ અહીંયા વિશેષ હનુમાનનું મંદિર છે કે ત્યાં ચડે છે કે? કારણ કે અમારી બાજુ તો ગદા નથી ચડતી કઈ. ના ના, અહીંયા ભગવાનની પૂજા માટે બનાવીએ અને પછી આપી શકીએ અમે કોઈને. ઓકે, વાહ. અમુક સેકન્ડોમાં તૈયાર. આપ જોઈ શકો છો, અમુક સેકન્ડોમાં તૈયાર. બીજું રાજુભાઈ શું શું બનાવો છો? બધા આપણા દુકાન છે ત્યાં આગળ બતાવું તમને. આખું વર્કશોપ છે, દુકાન. ચલો. આ વર્કશોપ અને આ વર્કશોપ કેટલો જૂનો છે? એ એટલો જ જૂનો, 200-250 વર્ષ. આ જૂનામાં જૂનું વર્ષો પહેલા લાઇટ વગરનું ઘર હતું. આ લાઇટ હમણાં 2001માં જ નાખી છે મેં અહીંયા. ઓકે. એના પહેલા ફણસમાં રહેતા અમે લોકો. ફણસમાં કામ શીખ્યો હતો અહીંયા. અચ્છા, તો તમે જ કરતા કે તમારા ફાધર કે? પપ્પા, દાદા બધા કરતા. તમારા દાદા? અને એમના દાદા કરતા. ઓકે. 5મી પેઢી છે અત્યારે. તમારી 5મી પેઢી છે? આ 5મી પેઢી. તો મૂળ તમે ઈડરના કે બહારથી આવેલા? રાજસ્થાનથી રાજા લાયા તમને. અચ્છા, રાજસ્થાનથી. રાજસ્થાનથી હવે બધા ટોટલી ગુજરાતી થઈ ગયા. હા. એટલે ગુજરાતનો સિમ્બોલ લાગી ગયો. બધા કારીગરો ભાઈ ગુજરાતી છે. ઓકે. હવે એક વસ્તુ મને ખાસ પહેલા પૂછું હા, બોલો. કે હું તો બધી જગ્યાએ જાણ્યું કે ઈડરના રમકડા ફેમસ લાકડાના, આ ઈડરના એની શું બાબત? કેમ? એના અંદર એક ભગવાનનો ભાવ હતો. ના, અમારા કારીગરો એટલી મસ્ત રીતે ભાવથી કામ કરતા, સારી રીતે. તેના અંદર જાણે કે રમકડું બોલે એવો ભાવ હતો અંદર. આ હમણાં ગદા બનાવી તમને કેવી લાગી, એ રીતના રમકડા બનતા. એટલે છોકરાઓને રમવાનું મન જ થાય. ને એ રમકડા જ આખા અલગ પ્રકારના બનતા. ઓકે. અને આજુબાજુ વિસ્તારમાં ઈડરમાં રમકડાનું બહુ મોટું માર્કેટ હતું એટલા માટે? માર્કેટ હતું. 400 કારીગર હતા, એની જગ્યાએ અત્યારે 15 કારીગર બચ્યા છે. ઓકે. અને આપણે જે માર્કેટમાં એ જ આખું માર્કેટ હતું? એ જ આજ માર્કેટ, બીજું કંઈ નહીં. તો એની કઈ ખાસિયત, કઈ નામ હતું કે શું? ખરાદી બજાર છે નામ એનું, જૂના બજાર તરીકે ઓળખાય છે આખું. અને કેટલી દુકાન ધમધમતી ત્યારે? એ જમાનામાં તો 50 દુકાનો હતી. અને અત્યારે 3 જ દુકાનો છે. ત્યારે તો પ્રાઇઝે ઓછી હશે ને? એ જમાનામાં બહુ સારો ભાવ હતો ને સર. કેમ કે લાકડું સસ્તું મળતું, કાચો માલ સસ્તો મળતો, ને અત્યારે ધીરે ધીરે બધું મોંઘું થતું જાય છે. આ લાકડું કયું હશે? સાગનું છે સર. સાગનું. હા. તો બીજા કયા કયા લાકડા યુઝ કરો રમકડા? સાગના, નીલગીરીના પડ્યા ટુકડા, બધા અલગ અલગ વસ્તુ બનાવવાની. આ બધા જેટલા ટુકડા દેખાય ને વેલણ બને. અંદર બીજી વેરાયટી કોઈ ઓર્ડર આવે તો કંઈ બીજી એ વસ્તુ બનાવીએ અમે. ફૂલદાની છે, બીજું વસ્તુઓ. ઓકે. જે પ્રમાણનો ઓર્ડર હોય એ પ્રમાણનું કામ કરીએ અમે લોકો. ઓકે. અને ફેમિલીમાં તમારા ત્યાં પુરુષ હોય એકલા જ કામ કરતા હોય કે બધા લેડીઝ ઘરના? પણ કામ કરે અમારા. આમાં એવું પરંપરાગતમાં લેડીઝને પણ શીખવાડતા. ઓકે. ને અત્યારે હવે નવો જમાનો આવી ગયો તો લેડીઝ શીખતી નથી, નવા ઇન્વોલ્વ થતા નથી. એટલે મારી એક પ્રાર્થના સરકારને છે, જો આત્મનિર્ભર ભારતના અંદર આને કંઈક પ્રોત્સાહન મળે આ બધા કારીગરોને, તો કંઈક નવા કારીગરો ઇન્વોલ્વ થાય. પછી નહીં તો આવા ટાઈમમાં 5, 10, 15 જણા છે એ જ પછી પૂરું થઈ ગયું. વાત સાચી. તો આપણે જે તમારી દુકાન ઉપર જે રમકડા તૈયાર છે આપણે જોઈએ. જોઈએ. ચાલો. હવે અમે લોકો રાજુભાઈના દુકાનમાં જઈ રહ્યા છે અને જે જૂના રમકડા બનાવેલા છે આપણે જોઈએ છીએ અને કેવા બનતા એ. કાકા રમકડા બનાવે છે. કાકા શું બનાવે? વેલણ? વાહ. ખરાડી બજાર વર્ષો પહેલા હાથ ઉપર કામ કરતા હજી ચાલી રહ્યું છે અહીંયા. શું નામ દાદા તમારું? પ્રકાશભાઈ. કેટલી ઉંમર થઈ? 60 ને 65. અને કેટલા વર્ષથી બનાવો છો? 30-35 વર્ષથી બનાવું. એમ? અત્યારે વેલણ જ બનાવો બીજું કંઈ? હા, બહુ બધા.
વાહ. ઓકે. અહીંના રમકડા ફેમસ હતા, શું કહો છો તમે? અહીંના રમકડા પ્રખ્યાત હતા? ઈડરના રમકડા પ્રખ્યાત હતા? કેવું હતું પહેલા કહેજો તો? શું હવે પેલું ગીત તો ગાજો, ઈડરના બજારનું ગીત હતું. ઈડરના બજારનું છે ને રમકડાનું. મને ખબર નહીં. કેવું હતું બજાર? કહો તો ખરી પેલા. સારું હતું. જોરથી કહો ને. સારું હતું એટલે સારું હતું. રંગીન કંપની હે? રંગીન કંપની રંગીન. સારું, ચલો, થેન્ક યુ. વાહ, થેન્ક યુ દાદા. બ્લોગર છે ને પેલા હા, બ્લોગર છે. શું છે? બિગ ફેન. હે, બિગ ફેન. ઈડરના રમકડા ફેમસ છે? હા એના રમકડા પર ખબર છે? હા એટલે આ બધામાં રમકડા જ બને? તું રમે કે નહીં રમતો? વાહ, આ કુકરીઓ છે? આ ફોટો વાળો આ ચેસની બધી પકડી ગયો. ચેસની કુકરીઓ. ચેસની બાજુ દાદા આ મશીન શું છે? આ મને થોડું કોને આ જીવન ઉપવા થોડું આમાં કોને અવાજ નહીં આવતો. શું કહો છો? આ જાતે મને ઉપવાથી હાથ ઉપર બધું એમ? બધું જો હાથ ઉપર. ના હવે તો આ મશીન નહીં ચાલતો ને એટલું બધું. આ મશીન બંધ થઈ ગયા હવે. આ એક જ છે મારા પાસે બસ એક જ છે. બસ કઈ નહીં. વાહ. એટલે મશીન નાખી દો મારે એમ? નાખ્યું એ મશીન મોટું રંગીન દોડિયા બનાવતા સોનેરી દોડિયા પીછીની રંગીઓ. આ તમે કેટલા બનાવો રોજના વેલણ? આ 15 બનાવ રોજના 10-15 વેલણ બનાવો છો. ચેસની કુકરીઓ બનાવો છો. 65 વર્ષ થયા. હે? ઈડર હતું રંગીન. ચલો દાદા, થેન્ક યુ. કયા કંપના? ગાંધીનગર, અમદાવાદ. ઈડરની કે રંગીન કીધું, સ્ટોરી તો નથી બીજી કઈ. ચલો દાદા. હવે ખાસ રાજુભાઈના ત્યાં મળવા આવ્યા છીએ નવો ખજાનો જોવા માટે. રાજુભાઈ, અદભુત. રાજુભાઈ, હમણાં આપણે તમારે ત્યાં દુકાનમાં આવતા એક કાકા મળ્યા. એમાં બહુ જૂનું કંઈક મશીન હતું. એ શું છે? એ અમારું હાથ ઉપરનું વર્ષો જૂનું અમારી જે પરંપરાગત હતી એના પર જ રમકડા બનતા. ઓકે. એનાથી લીડર વખણાતું. અને આજે એક જ કારીગર બચ્યા, એમની ઉંમર લગભગ 65 વર્ષની ઉંમર છે. એટલે મેન હવે એક જ કારીગર બચ્યા અમારા હાથ ઉપર. અત્યારે હું કરી શકું એના પર બધું જ કામ. હું પણ હાથ ઉપર જ શીખ્યો હતો, પછી લેચ મશીન પર આવડ્યું. મેં કીધું પથ્થર તમે રાખો છો એ સપોર્ટ માટે રાખો એ ટેકો એના આધાર એટલે વજનથી અમારું પેલું રમકડું ખસી ના જાય, લાકડું નીકળી ના જાય. વર્ષો પહેલા આ રીતે પદ્ધતિમાં વૈજ્ઞાનિક શોધ જેવું જ છે બધું આ કામ. દોરીથી ચલાવવાનું લાઇટ વગરનું મશીન પણ સારા રમકડા બનતા. હવે જૂની વાત કરીએ. હા બોલો સર. અમે આમ ઇતિહાસના માણસો એટલે અમારે ઇતિહાસની જ વાત કરીએ. અત્યારની 100 વર્ષ પહેલા તમારા કોઈ દાદાએ વાત કરી કે કેવો માર્કેટ કેવું હતું? બહુ જલસો હતો, આખો અલગ જ એનો કેવું એટલે જલસો? વાતાવરણ મને એવી કલ્પના ના કરી શકું, પણ બહુ મસ્ત હતું. એના અંદર માણસો એવા આવતા સારા લોકોના. અહીંયા માણસોનો પગ મૂકવાની જગ્યા નહીં. અત્યારે તમને ખાલી ખમ લાગે છે એવું નહીં. માર્કેટ એના માટે જ ફેમસ. આખું માર્કેટ એના અંદર પગ મૂકવાની જગ્યા નહીં, આખું ગામ ભરેલું હતું મારું. અત્યારે ધીરે ધીરે બધા બહાર જતા રહે, ધંધાકીય બીજા પ્રશ્નોના કારણે, એટલે બધું બહાર નીકળવા માંડ્યા માણસો. તો આ જે ઈડરના જે રાજા સાહેબ એ પણ અહીંયા આવતા હશે ને? અત્યારે આવે ને રાજા સાહેબ હિંમતનગરમાં છે 2 પેલેસ એમના, એ પણ આવો. ના એ ટાઈમે આવતા હશે ને બધું? એ ટાઈમે અહીંયા ઉપર, એ ટાઈમે તો અહીંયા ગઢ ઉપર જ રહેતા રાજા સાહેબ. ઓકે. તો રાજાનો મેલ અમારો હતો. રાજા સાહેબ ત્યાંથી આવતા, રાજાની સવારી નીકળે એટલે પહેલા 2 દિવસ પહેલા મને કહી દે, સૂચના આપી દે કે ભાઈ રાજા સાહેબ આવવાના છે, એટલે તમે બધા તૈયાર થઈ જાઓ. જે બનાવતા હોય કલેક્ટર સાહેબ આવે. હા, એ રીતે. એટલે બધું તૈયારીમાં અમારે બધું સજાઈને રાખવું પડે. રાજા એટલે ભગવાન જ કહેવાય આપણા માટે, બરાબર. તો એ રાજા નીકળે એટલે તરત એમના માટે બધી વ્યવસ્થા સારી કરી દી અમે. રાજા સાહેબ આવો, બધું જુઓ, બધા રમકડા પર જેનું સારું હોય એના ઇનામ મળતું. અચ્છા, એવું સાંભળેલું છે. તમારા પરિવારને મળેલું ઇનામ? એટલે મેં સાંભળેલું છે. કોને મળ્યું એ બધા કારીગરોને હવે એટલી બધું ડિટેલ મને યાદ નથી સર. તમારા દાદાનું શું, ફાધરનું શું નામ હતું? ભરતભાઈ નામ હતું. અને એમના દાદાનું? મારા દાદાનું નામ નારાયણભાઈ હતું. નારાયણભાઈ. તો મેઇન નારાયણભાઈ શરૂ કર્યું તમે? ના, એમના દાદાએ. એ નામ યાદ? એ લગભગ રત્નાજી કંઈક નામ હતું. રત્નાજી. એ મૂળ આયા ઉદયપુરથી? ઉદયપુરથી આયા. અને ઉદયપુરમાં પણ હજી લાકડા રમકડાનું માર્કેટ છે કે નહીં? છે, માર્કેટ છે. તમારા પરિવારના લોકો ત્યાં પણ હશે? મારા પરિવારના એટલે મારા દાદા છે, મોટા બાપા છે, એ બધા કારીગરો ત્યાં કામ કરે છે. ઓકે. 5-10 પરિવાર છે ત્યાં પણ. અને ખાસ ફોરેનથી કોઈ લોકો લેવા આવે? હા, ફોરેનથી આવે ને. કેમ નહીં?
આજુબાજુ ઈડરના લોકો આવે કે બહારના બીજા? ઈડનના જે અહીંયાથી બહાર ગયા હોય કે ભાઈ ચલો અમારા ઇન્ડિયામાં આવું ઈડનના અંદર આવા સારા રમકડા બને છે, ઈડનના રમકડા બહાર ફોરેનમાં પડ્યા છે. ઓકે. અને જે તે સમયે ગુજરાતમાં તો ઈડર જ ફેમસ કે લાકડાના રમકડા આપણે બીજું કોઈ શહેર ફેમસ હતું? ઈડરમાં જ ફર્સ્ટ નંબર હતો ઈડનનો. એમ? ઈડનના અંદર ભગવાનનો આશીર્વાદ, રાજાની મહેરબાની, ઈડનના કારીગરો જોડે કલા અલગ હતી. હું છેક બેંગ્લોર સુધી જઈ આવી સ્કૂલની મદદથી. બેંગ્લોરમાં બી આ જ પરિસ્થિતિ છે, પણ જે ઈડનના અંદર જે કામ થતું એ ક્યાંય નથી થતું. જે પહેલાંનું જે માર્કેટ હતું, માર્કેટ આશરે 25 વર્ષ પહેલાંની જે ધમધમાટી 30 વર્ષ પહેલાંની હતી, અત્યારે બિલકુલ સન્નાટો થઈ ગયો. કે જો ને કે અત્યારે બિલકુલ ડાઉન થઈ ગયું, કે કોઈ દેખવા પણ આવવા તૈયાર પણ નથી ને હલે પણ અહીંયા અમને પણ જોઈને અમને અમુક જણી જેવું લાગે છે કે આજે કોઈ નથી. પહેલાં અમારા બાપ દાદા બતક બનાવતા, ટેલિફોન બનાવતા, ફ્રૂટ બનાવતા, દરેક એક આઈટમ આર્ટિકલ બનાવ જે દૂધીના લાકડાનું બનાવતા. અત્યારે તો અમને નીલગીરીનું લાકડું પણ મળતું નથી. એટલે એના લીધે તો એ બહુ પોઝિશન ટાઈટ થઈ ગઈ. ને તો પહેલાં અમે પોતે જ જાતે અમારા પપ્પા બનાવતા ભમરડો છે, ગિલ્લી દંડા છે, અમે બહુ જ આનંદ લેતા અને બહુ ખુશી રહેતા. અત્યારે તો અત્યારના જમાનામાં અમારા છોકરાને કોઈ જોવા જ નથી મળતું કોઈ ચીજ. ફાધર પણ કરતા, હું પણ કરું છું હાલ કામ. નહીં, અમારી પેઢી હવે કરવા જ તૈયાર નથી. મારા પિતા કામ કરતા, બધી આઈટમ બનાવતા, પણ અત્યારે કોઈ લાકડું કે કોઈ સમસ્યા બંધ થઈ ગઈ એટલે અત્યારે અમે જે છે જે ચલાવી દઈએ છીએ. ગમે તે કામ મળે કે રોજી ચાલવા માટે અમે થોડું કામ ચલાવી રહ્યા છીએ. નહીં તો કોઈ હવે આવતી પેઢી કોઈ કામ કરવા તૈયાર નથી. 4-5 વ્યક્તિ કામ કરી રહ્યા છે. ઓકે. એ મેં સ્ટડી કર્યું એટલા દિવસમાં. અહીંયા જે રમકડાઓ છે એમાં કોઈ ખાસ વિશેષ રમકડું કંઈ આમ આ નોંધવા બધા આપણા આ જૂના બનાવેલા બધા. આ જૂનું એક ગુગળો છે, આ ભમેડો છે આપણો રમતા પરંપરાગત. હવે આના અંદર સ્કૂલના અંદર લઈ જવા છે આ બધા ભમેડા. દોસ્તો, ભમરડો આપ જોશો, કદાચ ઘણા મારી સાથેના આપણા બધા લગભગ સમય જોયેલો જ હશે, પણ ઘણા લોકોએ નહીં પણ જોયેલો, કદાચ ઘણાને ફેરવતા પણ નહીં આવડતો હોય. એમાં બધી અલગ અલગ બાંધતા ભમરડો ફેરવતા. વાહ. આનાથી મોટો એ બનાવ્યો હમણાં આવડો મોટો. તો આવો ક્યારેક ઈડરમાં ભમરડા લઈ જાઓ. ઘરે રાખો, એમને આમ ફેરવો નહીં તો કંઈ નહીં, પણ આ રાખવા શોપીસમાં મૂકવા માટે બનાવેલો છે. વાહ. દોરી રાખો છો કે નહીં ભેગી? દોરી મળશે ને, બધું તૈયાર જ આવે. આખું તૈયાર મળે. બધું તૈયાર. આમાં અલગ અલગ રેટ સર. 100 રૂપિયાનો આવે, કોઈ 50નો આવે, પછી એનાથી મોટો આવે 200, 250, 300 જેવો ભમેડો. હમણાં 1100 રૂપિયાનો બનાવ્યો. વાહ. ચિનલ યુનિવર્સિટીમાં આપ્યો. ભમરડા ઉપર એક આખું લેક્ચર થઈ શકે. અને રાજુભાઈ યોગને મળી ગયા. રાજુભાઈ, ખૂબ મજા આવી ખરેખર. બીજું કોઈ ખાસ બાબત અહીંની કે તમને કઈ અપીલ હોય તમારી લોકોને, કે પ્લાસ્ટિક બધું આવી ગયું, તમારી કઈ અપીલ હોય લોકો? અમારી પ્લાસ્ટિકને તો અમારા કઈ લેવા દેવા નહીં સર. જે અમારા રમકડા છે મજબૂત છે. અમારા જે રમકડા છે પરંપરાગતમાં આવે, રાઈટ. ના એક વારસો જ કહેવાય. આના બચાવ બધાની જવાબદારી. દેશના દરેક નાગરિકને આ રમકડું બચાવવું જરૂરી છે. રાઈટ. કારીગર બસશે તો કંઈક સારું થશે. એના જોડે ઝાડ નવા વાવવા જોઈએ. ઝાડ હશે તો અમે જીવતા રહેશું. જો ઝાડ નહીં હોય તો આવા વાળા રમકડા બનાવશો કે લાકડાના રમકડા બનશે ક્યાંથી? ગવર્મેન્ટને એક જ પ્રાર્થના છે મારી, જેટલા જંગલ ખાલી પડ્યા હોય એના અંદર થોડા ઝાડ વાવવાનું કંઈક મહેરબાની કરો. બધાએ વાવવા જોઈએ. જેમ પેલું આપણે પ્રધાનમંત્રી સરે કીધું છે, માકા નામ, અરે એક પેડ માકે નામ, પણ બધાએ એક પેડ નહીં 100 પેડ વાવવા જોઈએ. તો આવા વાળા સમયમાં આપણે બધાને ઝાડ મળશે ને કંઈક દેશનું સારું આવું રમકડું બની શકે. આ ચકલીઓ કંઈક નવી બનાવી? આ ચકલી નવી બનાવી છે, એટલે હમણાં લેટેસ્ટ. આ લેટેસ્ટ. ઓકે, સારું રાજુભાઈ, થેન્ક યુ વેરી મચ. અને આપનો આભાર. પ્રાર્થના કરીએ કે એક અદ્ભુત કામ કરી રહ્યા છો તમે. બધાનો આશીર્વાદ ભગવાનનો. આજના યુગમાં આપણે ઘણા બધા મોડર્ન થઈ ગયા, ટેકનોલોજી, આખી દુનિયાના રમકડા આપણા ઘરે હોય, પણ કમસે કમ આવા ઈડરના રમકડા પણ આપણે કમસે કમ સાબરકાંઠા લોકો, જિલ્લાના લોકો તો ઘરે એક તો રાખવું જ હંમેશા બતાવી શકો કે અમારે ઈડરનું રમકડું છે. 2010માં કળશે બનાવ્યું હતું મેં, જે આપણે પ્રધાનમંત્રી સર મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ને ત્યારે પહેલું જ સરકારી કામ મારા લાઈફમાં પહેલી વાર કર્યું હતું. એના બાદ ઘણા કામ કર્યા મેં, અને એવા કામ કર્યા ને બહુ મજા આવી ગઈ. અને આવા વાળો માણસને સંતોષ મળે, એ મારો પહેલો નફો છે. છોકરાઓ જે હશે ને એની સ્માઇલ છે ને એ મારો નફો છે. વાહ. એટલે રાજુભાઈ જેવા કલાકારો હજી પણ છે અને વારસાને જીવતો રહે ને, બસ એટલી જ મારી પ્રાર્થના. બાકીનું બધો ભગવાનનો આશીર્વાદ, ભગવાન જે કરે આપણને મંજૂર છે. જય હિન્દ, થેન્ક યુ.